સમંદરની, બસ બારી ઉઘાડી નથી અંતરની. સાંભળ સાંભળ વાત કરું એક ડાપણની. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરી યાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની. સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. આગલા એપિસોડમાં આપણે જે શ્રી શાંતિનાથ પ્રભુના આગલા ભાવમાં જે આત્મહત્યાની વાત સાંભળેલી તેના ઉપર વધારે ફોડ પાડતા પૂજ્ય ડૉક્ટર નીરુબેન અમીન. ચિંતન ચિંતન હા કરે છે ચિંતન? હા ખાલી નામ જ છે? ચિંતન પણ કરું છું. એમ શેનું ચિંતન કરે છે? મને મરવાના વિચારો બહુ આવે. મરવાના વિચારો આવે? શેને માટે? શું દુઃખ છે? એટલે દુઃખ તો કાંઈ નથી, તો પણ એમ થાય કે મર્યા પછી તો કાંઈ છે જ નહીં ને. આ બધું જે છે અત્યારે એ મરી ગયા પછી તો કાંઈ રહેવાનું જ નથી. એવું કોણ કહ્યું? એવું આપણે માની લઈએ જ છીએ ને. મરી ગયા પછી પૂરું થઈ જાય છે એવું થોડી છે. પાછો બીજો જન્મ તો છે જ ને. બીજા જન્મમાં પણ કાંઈ યાદ તો રહેવાનું નથી ને. પણ આ ભોગવટો તો જોડે જ રહેવાનો. ગયા ભાવનું કશું યાદ નથી પણ ભોગવટો તો છે ને. એવું આવતા ભાવમાં ભોગવટો રહેવાનો. આ યાદથી કંઈ છે ને. શું આ અણસમજણથી અજ્ઞાનતાથી બધા ભોગવટા છે. શું એક દુઃખ અડે નહીં એવું આ સરસ વિજ્ઞાન છે. આવો મનુષ્ય ભાવ કિંમતી મળ્યો છે. આ જાનવરોને બધાને જોઈએ તો આપણે લાગે એ લોકોને શું જીવન છે. આ ભૂંડ બધા જોઈએ ને કેવા જીવન જીવતા હોય. ગાયો ભેંસો ઘાસ ખાવાનું ના મળે, દુકાળ પડે, બોલાય નહીં, રડાય નહીં, કશું ના થાય. આ કૂતરા બધા લોકો આખી દુનિયા હડે હડે કરતી હોય. એવું તો નથી ને આપણું. આપણે બુદ્ધિ મળી છે, મન છે, બધું કેટલું સરસ છે. બધું ખાવાનું પીવાનું કશું એવું દુઃખ નથી. બધું તૈયાર મળે છે નહીં. આ દુઃખ છે ને તો અણસમજણના જ છે. સાચી સમજણ મળે ને તો એક દુઃખ અડે એવું નથી. શું આ હું ચિંતન છું તું માને છે? ખરેખર તું ચિંતન છે કે ચિંતન તારું નામ છે? નામ છે. હા તો ખરેખર તું પોતે કોણ છે? શુદ્ધાત્મા. હા શુદ્ધાત્મા. કઈથી શીખી લાવ્યો તું શુદ્ધાત્મા? મારા પપ્પાએ જ્યારે જ્ઞાન લીધું હતું ને, હા ગુજરાત વિદ્યાપીઠમાં. હા ગુજરાત વિદ્યાપીઠ નહીં, હા ત્યાં ગુજરાત કોલેજ પાસે. હા ત્યારે હું પણ એમની જોડે આવેલો. તું આવેલો? હા પણ એ ટાઈમે એવું કંઈ લાગતું નહોતું. આ શુદ્ધાત્મા બુદ્ધાત્મા શું છે આ બધું એવું લાગતું હતું. બુદ્ધાત્મા એ નહોતું લાગતું? 2-3 દિવસ એવું યાદ આવ્યું હતું, પછી બધું ભૂલી ગયું. એમ જરા સ્લો કરના, અવાજ બહુ આવે છે. પછી હવે લાગવા મળ્યું. હા દાદા ભગવાનની ચોપડી વાંચી ને. વાંચી તે? કઈ ચોપડી વાંચી? આપતવાણી. પહેલી, 3, 3જી, 4થી, 11મી, 12મી. શું વાત કરે છે તું? આટલી બધી ચોપડીઓ તે વાંચી કાઢી? શું હવે અમારું નયન તો છાપે છે પણ હજુ એને બધી વાંચી નથી. કહેવું પડે. બહુ સારું કહેવાય. પછી વાંચ્યા પછી શાંતિ લાગી? હા હા હવે મરવાના વિચાર ઓછા થઈ ગયા? હા હવે થઈ ગયા, બંધ થઈ ગયા. હા બહુ સારું. હવે તું પાછો જ્ઞાન લઈ લે. પછી મરવાનું જ નથી ને. આપણે આત્મા છે, આત્મા થોડી મરે છે. મરણ આવે તોય લાગે કે આ દેહ છૂટે છે, હું નથી મરતો. તો પછી મરી જવું છે એવો વિચારની વાત જ ના રહીને. અને આ તો શરીરનું
એક ફેઝમાંથી બીજા ફેઝમાં જાય છે. તેથી કરીને મૂળ ઓછું જતું રહે છે. જેમ આપણે આ ચંદ્રમાં હોય છે, અમાસથી લઈને પછી બીજનો, તીજનો, ચોથનો કરતાં કરતાં પૂનમ, કેટલા બધા દરરોજ એના ફેઝિસ બદલાય છે ને, અવસ્થાઓ એની બદલાય છે ને. પણ ચંદ્રમાં આવ્યો તો હશે, રોજ કપાતો હશે ને પાછો વધતો હશે? ઓરી મૂળ ચંદ્રમાં વધતો ઘટતો હશે? એ તો એવો જ છે ને. આ ખાલી એની અવસ્થાઓ બદલાય છે, ફેઝિસ બદલાય છે, મૂળ તો નથી બદલાતું. એવું આ જે અવસ્થા તને લાગે છે ને, આ ચિંતનની અવસ્થા છે, આ શરીર છે, આ બધું ફેઝિસ ઓફ ધ મૂનની જેમ છે. આ બધું બદલાયા કરે છે. નાનો હતો તો કેવો, અત્યારે કેવો, ગડપણમાં, થાટડીમાં બદલાયા કરે. પણ તારું જો મૂળ સ્વરૂપ છે આ શુદ્ધાત્મા, એમાં ક્યારેય ચેન્જ નથી થતું. જેમ મૂન ચંદ્રમાં એવું ને એવો જ છે ને, એમાં કશો ફેર નથી ને, એવો તું પોતે આત્મ સ્વરૂપે, શુદ્ધાત્મા સ્વરૂપે એવો જ છે. પછી અમાસ આવી જાય એટલે આપણે સમજ્યા કે ગયું ગયું ગયું, શું ચંદ્રમાં જતો રહ્યો કાયમનો, પાછો આવે છે ને બીજે દાડે. એવું આ છે, મરી જાય ને તો પાછો જન્મ લે છે જ. અહીં તો બીજે કે ત્રીજે દાડે ચંદ્રમાં દેખાય છે, અહીં તો તરત જ ઓન ધ વેરી મુમેન્ટ બીજો જન્મ મળી જ જાય છે. એટલે જન્મ મરણ તો આ ફેઝિસને લીધે આપણને ભાષ્યમાન થાય છે કે આ મરી ગયો ને આ જન્મ્યો, પણ મૂળ મરણ જન્મ થતો જ નથી. આ બદલાય છે ચેન્જીસ. ચંદ્રમાના ફેઝિસ બદલાય છે ને, એવું આ બદલાયતું જ હોય છે. શું સમજાય છે? એટલે આપણે ખાલી ફેઝિસ બદલતા બદલતા જતા હોઈએ છીએ. તેમાં આપણે એમ લાગે કે ઓ બાપરે, હું મરી ગયો, હું મરવાનો, મારે મરી જવું છે. એટલે આપણા હાથમાં છે નહીં મરવાનું. જન્મ લેવાનું તારા હાથમાં હતું? તારી ચોઈસ લઈને આવ્યો તો જન્મ ક્યાં લેવો છે એવું પૂછ્યું તું કોઈ તને? તારે ક્યાં બર્થ લેવો છે? કશું નહીં, નો ચોઈસ. જન્મ માગ્યો તો હાઈ ક્લાસ ક્વીન એલિઝાબેથને ત્યાં જ ના માગ્યો હોત? પ્રિન્સ ચાર્લ્સ થવાય, ડાયના તો ના, તું પડ્યો નથી ને. આપણે એના માટે બધું તૈયાર, બધી પ્રિન્સેસ રેડી. એવું જ માગે ને, માગવું હોય તો. કોઈ નાનું મોટું કોઈ માગતું હશે? ટોપનું જ ના માગે. પણ છે આપણા હાથમાં. પછી આ બધા કાકાઓને કે પૂછી જોજે, બધા ઘરડા કાકાઓને, કે તમારે મરવાની કોઈ ચોઈસ તમારી પાસે માગે છે? મરવું છે કે નથી મરવું કોઈ પૂછે છે એમને? ના મરવું હોય તો મરવું પડે છે ને. જ્યાં આપણા હાથમાં જ નથી ત્યાં વાત જ ક્યાં કરવાની રહી? કુદરતી આખો ફેઝિસ છે. જેમ ફેઝિસ ઓફ મૂન છે, એવો ફેઝિસ ઓફ લાઈફ છે. અને આટલી જ લાઈફ નથી, અનંત અવતારથી આ લાઈફ ચાલી જાય છે. એન્ડલેસ લાઈફ છે. શું જન્મ છે એમ ફેઝ, બીજમાંથી તીજ થાય, એમાં ચિંતનમાંથી પાછો બીજો મનન થશે. શું એવું બદલાયા કરે. હેલો, આ લાઈફ એન્ડલેસ છે, તેની બિગિનિંગ તો હશે ને? બિગિનિંગ એ નથી ને એન્ડ એ નથી. આ સર્કલ છે, એની ક્યાં બિગિનિંગ ખોલીને ક્યાં એન્ડ કરવું? એવું અનાદિ અનંત છે. શું? નો બિગિનિંગ નો એન્ડ. કારણ કે તું પોતે ઇટર્નલ છે. મૂન પોતે ઇટર્નલ છે. પૂનમનો ચાંદ ઇટર્નલ છે. ફેઝિસ બદલાયા કરે છે. એવું તું આત્મા સ્વરૂપે, શુદ્ધાત્મા સ્વરૂપે તું શાશ્વત છે. તારું જે વસ્તુ શાશ્વત હોય, ઇટર્નલ હોય. શાશ્વતનો અર્થ જ શું? સનાતનનો અર્થ શું? કે એની કોઈ બિગિનિંગ નથી, કે એનો કોઈ એન્ડ નથી. હતું છે ને રહેવાનું. એનું નામ શાશ્વત કહેવાય. સમજાય છે ને તને? જેમાં આપણા સાયન્ટિસ્ટો શોધી કાઢ્યું છે, કોપર, ગોલ્ડ, બધા હેલિયમ, થેલિયમ, બધા નથી, રેડિયમ, બધા એલિમેન્ટ શોધી કાઢ્યા છે ને. એને શું વ્યાખ્યા આપી છે? કે ઇટ કેનોટ બી ક્રિએટેડ, ઇટ કેનોટ બી ડિસ્ટ્રોયડ. ઇટ વોઝ ધેર, ઇટ ઇઝ ધેર ને ઇટ વિલ બી ધેર. શાશ્વત છે. તો એની બિગિનિંગ કહેવું, આપણે આત્મા જ છીએ, શુદ્ધાત્મા જ છીએ. એ શુદ્ધાત્મા શાશ્વત છે. એનું ક્યાં બિગિનિંગ આવી? જેનો એન્ડ હોય એનું બિગિનિંગ હોય, પણ એન્ડલેસ વસ્તુની બિગિનિંગ ક્યાંથી હોય? સમજાય છે? લો ઓફ સાયન્સ છે આ. હું અનાદિકાળથી જીવતો છું ને છેક સુધી જીવતો રહીશ એવું? હા, તું મરતો જ નથી ને. તું ચિંતન હોય તો બધું છે.
આદિ અંત છે, શુદ્ધાત્મા છે તો અનાદિ અનંત છે. સમજાય છે ને? એટલે અત્યારે તું રોંગ સીટમાં બેસી ગયો છું. એવી સીટ કે જેનું એન્ડ છે, મરવાનું છે, જન્મવાનું છે, એવી સીટમાં તું બેસી ગયો છું. ખરેખર તારી પોતાની મૂળ સીટ જે છે શુદ્ધાત્માની, એ સીટમાં મરણે નથી અને જન્મે નથી. એ હિસાબ છે, એકાઉન્ટ, ક્રેડિટ ડેબિટનો એકાઉન્ટ છે. શું એટલું આયુષ્ય કર્મનું જેટલું ક્રેડિટ હોય વાપરી કાઢો એટલે પછી પૂરું થઈ ગયું. આયુષ્ય કર્મ જેટલું લઈને આવ્યા હોય એથી એક સેકન્ડ પણ વધારે જીવી ના શકાય કે મરી પણ ના વધારે વહેલું મરવું હોય તોય ના મરાય. તું કહેતો હતો ને મને મરવાના બહુ વિચાર આવતા હતા, મરવું છે મરી જવાયું કંઈ મરાય કે એમ કશું જ નહીં. અરે બહુ મરી જવું છે એટલું બધું એને અહંકાર ભગ્ન થઈ ગયો હોય, ક્યાંય જીવવાનું ના, આપઘાત કરીને મરી જવું કરીને મોહ છે તો નાક દબાઈને દરિયામાં ડૂબકી પડતું નાખે. અને જેવો પાણીમાં પડે ને એટલે ઠંડુ ઠંડુ લાગે ને, થઈ જાય. પછી કે બચાવ બચાવ બચાવ, એટલે હું હતા પડ્યો તો શું લેવા. પેલું ઠંડુ પાણી પડે ને અને જરા પૂરો શ્વાસ ઘૂંટાય ને, પાણી જતું રહે ને નાકમાં એટલે ઠેકાણે આવી જાય બધું. બચાવ બચાવ, નથી મરવું નથી મરવું. એટલે મરવાનું કે સહેલું નથી, આપણા હાથમાંય નથી. પાછો કોક મળી આવે તો બહાર લઈ આવે, મરવું તું તો ના મરાય લે. અને કોઈ આમ તો લપસી પડે ને મરી જાય દરિયામાં. આવું છે. એટલે આ બધા મરવાનું આપણે જ્યારે મરવાનું હોય એનું કાળ ત્યારે ભલે હો. એટલે અત્યાર સુધી જેટલી મરવું છે કર્યું છે ને એ દાદા ભગવાન પાસે માફી માગી લે છે કે અમે ખોટા વિચાર કર્યા છે. એ અડધો કલાક બેસીને દાદા ભગવાન પાસે સતત માફી માગજે. આ જેટલા મેં મરવાના વિચારો કર્યા છે એ મારી ભયંકર અજ્ઞાનતાથી કર્યા છે. મારે હું તો આત્મા છું, અજર અમર છું, શુદ્ધાત્માને મરવાનું ક્યાં? એટલે આ મારી બધી જ માન્યતા ખોટી હતી અને એની હું આપણી પાસે હૃદયપૂર્વક માફી માગું છું. અને ફરી ક્યારેય હવે આવો વિચાર હું નહીં કરું મરવાનો. એવું દાદા પાસે શક્તિ માગજે. શું આ તો બધી સહીઓ કરી મરવાની ખોટી. પછી એ આપણે સહીઓ ભૂસી કાઢવાની ને, એટલે ભૂસી કાઢજે હા બેસીને. અને નક્કી ફરી ક્યારેય આવો મરવાનો વિચાર નહીં કરું એવું નક્કી કર. કરીશ ને? અમને પ્રોમિસ આલ કે હવે મરવું નહીં એવો વિચાર નહીં કરું, મરવું છે એવો વિચાર નહીં કરું, એવો વિચાર નહીં કરું. પ્રોમિસ. લે આવી જા. હા ખરો. આ ઉગતી કળી હોય એ જ કહેશે કે ના મારે મુરઝાઈ જવું છે. શું હાલત થાય કળીનો. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.